અંકલેશ્વર હાંસોટમાં થંડરસ્ટોર્મને લઈ ખેતીનો ઘાટ વળ્યો હતો। ડાંગર જમીનદોસ્ત કેરી ખરી પડી હતી તો કેળાના પાક ભોંય ભેગા થયો હતો। અંકલેશ્વર હાંસોટ પંથકમાં ભારે પવન સાથે પોણા ઇંચ જેટલો કમોસમી વરસાદથી બનેલા તાલુકા હજારો હેક્ટર જમીનમાં ઊભો પાક નશાવંત થયો હતો। તાલુકા પંચાયત દ્વારા ગામે ગામ તલાટી દ્વારા સર્વેની કામગીરી શરૂ કરાઈ હતી। અંકલેશ્વર હાંસોટ પંથકમાં ગત સાંજથી શરૂ થયેલા થંડરસ્ટોર્મને લઈ સૌથી વધુ નુકસાન ધરતીપુત્રોને થયું છે। ઊભા પાક જમીનદોસ્ત તથા ધરતીપુત્રને રાતા પાણી નાહવાનો વારો આવ્યો છે। 80 થી 90 કિમી ઝડપે ફૂંકાયો વાવાઝોડા સાથે પોણા ઇંચ વરસાદ ખાબક્યો હતો। વાવાઝોડા સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો। ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો। અચાનક આવી પડેલી કુદરતી આફત સામે લાચાર બની પોતાના પાકને બચાવવા મથામણ શરૂ કરી હતી। વાવાઝોડાએ ઊભા પાકને ભોંય ભેગી કરી દીધી હતા। અંકલેશ્વર હાંસોટ પંથકના ડાંગરનો મબલખ પાકને જમીન ભેગું કરી દીધા ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું હતું તો કેળાનો પાક પણ જમીનદોસ્ત થઈ જતા ખેડૂતોએ તેની કાપણી કરવાની ફરજ પડી હતી। સાથે આંબાવાડીમાં વ્યાપક નુકસાન થવા પામ્યું છે। ચાલુ વર્ષે ઓછા પાક વચ્ચે હવે બચેલી 30% કેરીનો પાક પણ ખરી પડ્યો હતો। આંબાવાડીમાં કેરીનો પાક ટપોટપ ખરી પડતા ખેડૂતોને માથે હાથ દેવોનો વારો આવ્યો છે। ત્યારે બદલાયેલા વાતાવરણ ખેડૂતોને લાચાર કરી દીધા છે। મારું નામ અંકુરી વી વસાવા છે। હું કાંસિયા ગામનો પ્રગતિશીલ ખેડૂત છે। વાતાવરણમાં અચાનક પલટો આવવાથી આજે 60 થી 70 કિલોમીટરની ફૂલ ઝડપે પવન ફૂંકાતા આજે કાંસિયા ગામના ખેડૂતોને કેરીના પાકમાં ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। આજે વરસાદ પણ ઘણો પડ્યો છે અને કેળના પાકને પણ આજે ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। જ્યારે ખેડૂત આજે લાચાર બની ગયા છે। આજે પાક જે તૈયાર હતો આજે તોડીને માર્કેટમાં મોકલવાની તૈયારીમાં આજે પવન ફૂંકાતા આજે સમગ્ર જે પાક છે એ બધો નીચે પડી ગયો છે। હવે કરવું તો શું કરવું? ખેડૂત લાચાર બની ગયા છે। અમે સરકાર પાસે અમે વળતરની માંગ કરીએ છીએ કે આનું વહેલી તકે સર્વે કરે અને ખેડૂતને વળતર આપે એવી અમારી માંગ છે। હું ભરૂચ જિલ્લાના ખેડૂતોની વાત નથી કરતો, સમગ્ર ગુજરાત દેશના ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણે નુકસાન થયું છે। ઊભા પાકને નુકસાન થયું છે, બધો પાક નિષ્ફળ થઈ ગયો છે। એવી અપેક્ષા અમે સરકાર પાસે રાખીએ છીએ કે આનું વહેલી તકે વળતર આપે એવી અમે ખેડૂતોને માંગ છે। કેટલું નુકસાન કેટલું હતું? અંદાજિત મારે આંબાની વાડીમાં 2 થી 3 લાખ રૂપિયા નુકસાન થયું છે। કેળના પાકને પણ નુકસાન થયું છે। હવે કરવું તો શું કરવું? કંઈ સમજણ નથી પડતી ખેડૂતને। હવે આત્મહત્યા કરવી પડે એવા દિવસો આજે ખેડૂતોને આવી ગયેલા છે। ગુજરાત સામે અમે કરીએ તો શું કરીએ?